जय गुरु महाराज। कहाँ से आया कहाँ तू जाएगा, कौन तुम्हारा दामा, हारे काया पलमा पड़ जाए फिर बताओ। આવો રવિરામ મહાત્મા ખીમસાહેબ મહાત્માને પ્રશ્ન પૂછે છે, પણ અહીંયા આપણે એક નાનકડો એવો દૃષ્ટાંત દઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણે ક્યાં જવાનું છે, તો આપણે એની યાદ કેમ રહી। અહીંયા એક નાનકડું આપણે દૃષ્ટાંત સમજીએ અનલ પક્ષીનું। અનલ પક્ષી એમ કહે છે, સંતોના મુખે સાંભળેલી વાત, કે એ બ્રહ્માંડમાં આકાશમાં અગનમાં એ રહે છે, ત્યાં એનું ઘર હોય છે, અને ત્યાં એનું ઘર હોય છે। પછી નર અને માદા બંને એકબીજા જ્યારે એનો ભેટો થાય, જ્યારે સહવાસમાં આવે, ત્યારે પછી એ માદા છે એને એનું પેટમાં એનું ઈંડું છે એ રહે છે। પછી ધીરે ધીરે સમય થાય ત્યારે ઈંડું જ્યારે પરિપક્વ થાય ત્યારે અધર્સ પક્ષીઓની જેમ જે છે એમ એનું જે માળામાં સેવન થાય છે, જેમ એની ઉપર માથે જે એવું સેવન ન થાય, એનું ઈંડું તૈયાર થઈ જાય એટલે એ ઈંડું છે એ પડવા લાગે। હવે આકાશમાં ક્યાંય આવા માળા છે કે આવા ઘર છે, એવા ક્યાંય ઘર નથી, એટલે સીધું એ ઈંડું છે એ સીધું પડવા લાગે છે। એમ કરતાં કરતાં ગુરુત્વાકર્ષણનો અને નિયમ લાગુ પડે એટલે વસ્તુ નીચે પડવા જ લાગે, નીચે આવવા લાગે। કથા એમ કે ઘણા સંતોના મુખ્ય સાંભળ્યું દૃષ્ટાંતમાં કે એ પછી પડવા લાગે, પછી એને સેવામાં 21 દિવસનો સમય લાગે। તકરીબન એ પૃથ્વીની નીચે આવવામાં થોડા ઘણા હજાર કિલોમીટર બાકી રહી ત્યાં ઈંડું છે એ સેવાઈ જાય છે। ઈંડું સેવાઈ જાય છે અને એ બચ્ચું સીધું ઉડવા લાગે, આકાશ ગમન કરે, વારંવાર ઉડવાની કોશિશ કરે, પાછું નીચે આવે, વારંવાર ઉડવાની કોશિશ કરે, પાછું નીચે આવે, વારંવાર ઉડવાની કોશિશ કરે, પાછું નીચે, એમ કરતું એ ઉડવા લાગે। એ સ્વાભાવિક છે કે જે વસ્તુને નીચે આવવામાં 21 દિવસ લાગતા હોય તો એ જ વસ્તુને પાંખના માધ્યમથી ગતિ કરવામાં એની કરતાં સ્વાભાવિક છે 4-5-10 ગણો સમય લાગે। હવે 21 દિવસ થાય એટલે આપણે 5 ગણો આપણે એનો સમય ગણીએ તો મારા ખ્યાલથી 105 દિવસ જેવું થાય, તો 105 દિવસ એટલે તકરીબન એમ માનો 3 મહિના 3.5 મહિના ઉપર। હવે એ ઉધ્વગતિ કરતું એ ઉડતું મળે આકાશમાં ઉડવા આવી વાત મહાપુરુષો સંતોએ એવા દૃષ્ટાંત આવેલ છે। અને એ પછી આકાશમાં જઈ અને પોતાના માતા પિતા કોણ છે એને ઓળખી લે અને એનું ઘર ગોતી લે કે અહીંયા મારે રહેવાનું છે, આ મારું ઘર। દૃષ્ટાંતનો કહેવાનો સાર એમ છે કે અનલ પક્ષી જેમ એનું બચ્ચું જેમ ઈંડામાં હોવાથી, ઈંડું સેવાઈ જવાથી એને પોતાને એ ખ્યાલ રહે છે કે આકાશ છે એ મારું ઘર છે અને આ મારા માતા પિતા છે, એમ એની ઓળખી જાય છે અને એ સીધું ગમન કરે છે। એમ તમે અને હું આપણી અંદર જે આત્મ સ્વરૂપ જે છે, આપણી અંદર જે ચેતન સ્વરૂપ જે છે એને એના મૂળ ઘરની એને ખબર છે અને એને ખ્યાલ છે। અને ખ્યાલ હોય એટલે તો મહાપુરુષો સંતોએ અનુભવ કરીને કીધું કે કહાં સે આયા કહાં તું જાએગા, કોણ તુમ્હારા ધામા, હારે કાયા પલમાં પડ જાવે એના ફિર બતાવો ઠામા। તો મહાપુરુષો સંતોએ એમ કીધું કે હમ આએ હે નૂર સે, અમરાપુર હમારા ધામા, જબ સુર ચડી આસમાની તબ બ્રહ્મ હમારા ધામા। હમ આએ હે નૂર સે, હું પ્રકાશમાંથી આવ્યો છું એમ પુરાવા કીધું। અમરાપુર હમારા ધામા, મારે કંઈ જન્મ અને મરણ લાગુ પડતો નહીં, એવું અમર પુરુષ જ્યાં છે એ મારું ધામ છે। પણ જ્યારે સુરતા મારી આસમાને લાગી, સુરતા મારી ત્યાં મૂળ મુકામે લાગી, તબ બ્રહ્મ હમારા ધામા, તારે બ્રહ્મ છે જે મારું ધામ છે એ મારું ધામ છે। એમ દરેક મનુષ્ય અવતાર જેને મળ્યો છે ને દરેકને એને પોતાનું મૂળ સ્વરૂપની ખ્યાલ હોય છે, પણ અજ્ઞાન અવસ્થાને કારણે, માયાના આવરણમાં આવવાના કારણે એ એનું મૂળ મુકામ, મૂળ ઘર અને મૂળ સ્વરૂપને એ ભૂલ્યો છે। હવે મૂળ સ્વરૂપને ભૂલ્યો છે એટલે મુકામ ભૂલ્યો છે, અને મૂળ મુકામને ભૂલ્યો છે એટલે ઘરને ભૂલ્યો છે। એટલે આ ત્રણેય મેટર પાસે જાણવા માટે, આ ત્રણેય વસ્તુને અનુભવવા માટે સદગુરુ મહારાજના ચરણે જાઓ એટલે ઓટોમેટિક આ આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું છે અને ક્યાં આપણો મુકામ છે
એનું તરત આપણને મગજમાં આવે. એટલે અહીંયા અનલ પક્ષીનો દ્રષ્ટાંત કીધો છે કે ભાઈ જેમ અનલ પક્ષીને જેમ એને ખ્યાલ રહેશે કે હું મારું ઘર કયું છે અને મારે ક્યાં જવાનું છે અને મારા માતા પિતા કોણ છે, એમ એ પોતે આકાશગમન કરી અને ઓળખી લે છે. એમ આપણે પોતાને પણ સુરતાના માધ્યમથી કે હું કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે, એમ સુરતાના માધ્યમથી ગતિ કરી અને એ આપણે જાણવાનું છે અને અનુભવવાનું છે. બોલ સદગુરુ મહારાજ.